બધી જગ્યાએ ગયા, બધા ઉપાય કર્યા, છતાં કામ નથી બનતું? તો ધ્યાનથી સાંભળો. કદાચ આ એક જ કારણ તમારા બધા રસ્તા બંધ કરી રહ્યું છે. મિત્રો, ઘણા લોકો મને પૂછે છે, હું મંદિરે ગયો, પાઠ કર્યા, દાન આપ્યું, બધું કર્યું, છતાં કામ કેમ નથી બનતું? જો તમારું પણ આવું જ થાય છે, તો આજનો વિડીયો આખો જુઓ, કારણ કે આજે હું તમને એ સત્ય જણાવવાનો છું જે બહુ ઓછા લોકો જાણે છે. કારણ નંબર 1, મનની શંકા. ઘણા લોકો ભગવાન પાસે જાય છે, પણ દિલમાં શંકા રાખે છે. મુખે કહે માતા કામ કરી દેશે, પણ અંદરથી વિચારે ખરેખર થશે કે નહીં. યાદ રાખો, શંકા બરાબર અવરોધ, વિશ્વાસ બરાબર માર્ગ ખુલ્યો. કારણ નંબર 2, નકારાત્મક ઉર્જા. ક્યારેક એવું થાય છે કે કોઈની નજર, ઈર્ષ્યા અથવા નકારાત્મક વિચારોથી આપણું કામ અટકી જાય છે. લક્ષણો: કામ બનતા અટકી જાય, ઘરમાં ઝઘડા વધે, મન બેચેન રહે. આવા સંકેત છે કે તમને આત્મિક શુદ્ધિ કરવાની જરૂર છે. કારણ નંબર 3, સમય અનુકૂળ નથી. બધું આપણા હાથમાં નથી. ક્યારેક ભગવાન યોગ્ય સમયની રાહ જોતા હોય છે. જેમ બીજ વાવ્યું હોય તો તરત વૃક્ષ નથી બનતું, એમ જ પ્રાર્થનાનું ફળ પણ સમયથી મળે છે. કારણ નંબર 4, અધૂરું શ્રદ્ધા અને નિયમ. ઘણા લોકો ઉપાય શરૂ કરે છે, પણ 2 દિવસમાં જ છોડે છે. યાદ રાખો, ભગવાન પરીક્ષા લે છે. જો તમે સતત ભક્તિ રાખો તો પરિણામ ચોક્કસ મળે છે. મહત્વપૂર્ણ ગુપ્ત કારણ. ધ્યાનથી સાંભળો. જો વારંવાર બધું અટકી જાય, તો કદાચ તમારા જીવનમાં કોઈ અધૂરું કર્મ છે. કોઈનું દિલ દુભાવ્યું હોય, કોઈનું હક ખાધું હોય, કોઈનું દુઃખ આપ્યું હોય. તો પહેલા દિલથી માફી માંગો, કારણ કે ભગવાન પહેલા હૃદય જુએ છે, પછી પ્રાર્થના. ઉપાય. ખાસ ઉપાય: દરરોજ સવારે એક દીવો પ્રગટાવો અને 11 વખત દિલથી પ્રાર્થના કરો, હે માતા, મારી ભૂલો માફ કરજો અને મને સાચા માર્ગ પર લઈ જજો. આ ઉપાય 7 દિવસ કરો. ઘણા લોકોનો અનુભવ છે કે રસ્તા ખુલી જાય છે. અંતિમ સંદેશ. મિત્રો, જો કામ નથી બનતું, તો નસીબને દોષ ના આપો. ભગવાનના ઉપર શંકા ના કરો. વિશ્વાસ રાખો, નિયમ રાખો, સારા કર્મ કરો. પછી જુઓ, બંધ દરવાજા પણ ખુલી જશે. જો તમે પણ વિશ્વાસ રાખો છો કે ભગવાન પર ભરોસો રાખવાથી બધું શક્ય છે, તો કોમેન્ટમાં લખો, જય માતાજી. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.
આવા અવનવા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી મિત્રો.